આ 84 નો ફેરો મારો મટાડો. મેં રવિ સાહેબ બોલ્યા, ઘણા ધર્મોથી ગોથો ખાતો આવે જીવ દુખિયારો, આ ભોના માણસની ભાઈબંધી કરતો ને ચારતો અખત, ભીડ પડે તારે હરીને સંભાળે કે હવે મને પાર. અલ્યા ભાઈ, ગુના કરી જેલમાં જાઓ પછી ઉભા કરો, જેલમાં જાતે તમને કોણ છોડાવે? તો પહેલી ખબર રાખો. પછી કીધું કે તન મન ધન જાને ગુરુને અર્પો તારા આયો ઉગરવાનો, આ મોતના મુખમાં હતો તું પૂરો, સદગુરુએ કાઢ્યો. સદગુરુ સિવાય આ દિનને 84 ના ચક્કરમાંથી કોઈ કાઢી કે એમ? અને આપીએ તાર ગુરુના શરણમ સુગમ જાસા, કોઈ ડાગ સુપાવા, દારૂડીઓ મટવા કે જુગારીઓ મટવા કે કોઈ શું મટવા, આપી શું કેમ ગુરુના શરણમ ગયા? આપે 84 નો ફેરો ટાળવા માટે જ આશા. આ નવઘણથી આમંત્રણ આવ્યું, આપે બધા આયા. હમણે ભજનનો પ્રોગ્રામ પૂરો થાય એટલે આપે બધા હવના ઘેર જાહા. તારા આપણું ઠકોણું આમ તો બીજે ચોય થાય કે હગાની રીતમાં અશોદ 1 દાડો 2 દાડા રહો, પણ તમારા ઘેર તો તમારે જવું પડશે કે એમ. આપણે ચિયા ઘરના વાસી છે, ચોયથી આયા છે, ચોય જવાનું છે. આ શબ્દો ઉપર થોડુંક લક્ષ્ય રાખજો. કાયા પડશે ને અંશો ક્યાં સમાશે, આ ઘરની ફૂલ અમને દેજો. જો કૂતરાના ઘેર જાતો ધોકા તૈયાર છે, ઝાડમ જાત કોળિયા તૈયાર છે, પશુઓમાં જાતો મોટા બાદ તૈયાર છે, અને ઢોરમ જાતો હોકળું. આપણે આપણા ઘેર જવું છે, આપણા બીજાના ઘેર જવું. આપે કોઈની દુકાનમાંથી બાકી માલ ના લાવ્યો હોય તો આપણા ઘેર કોઈ ઉઘરણીઓ આવે ખરો? પણ કોઈ દુકાનવાળાને ચાલ્યો જ ના હોય તો પછી આપણે કળ કરીને બેહવા જે ખરો? એમ મહાપુરુષો કહેવા માંગે છે સાહેબ. તમે તો ગોપીસનને એની માએ જગાડ્યો હતો, કારણ કે એ ગુરુમુખી હતી. અને ગોપીસન નાવા બેઠા અને એમની માં આગાશી સડી અને ઉભો આ નાતો તો પછી એમની દ્રષ્ટિ એમના શરીર ઉપર પડી એટલે એમની માના આંખમાંથી ઓફું પડ્યા. એટલે ગોપીસન નાતા હતા ઉપર તાજા કે નથી વાદળડી કે નથી વીજળીના ઓહુ કેવા આવ્યા? તો આમ ઉપર તાજા એટલે એમની મા તો ઉપર આગાશીમાં